ગાયોની ભૂમિ, ગાયોની ધરા એટલે આપણું ગૌધરા. ગોધરા ઇન્દોર હાઈવે પર શહેરથી 8 કિલોમીટર દૂર પરવડી મુકામે આવેલું છે અબોલ જીવોનું આશ્રય સ્થાન શ્રી જીવ કલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી પ્રભાબેન કાંજીભાઈ શેઠ જીવદયાધામ. આ જીવદયાધામ એટલે વિશાળ પાંજરાપોળ, ભવ્ય અને દિવ્ય શ્રી વિમલનાથ જૈન જિનાલય અને અત્યાધુનિક વિહારધામ ધર્મશાળાનો ત્રિવેણી સંગમ. છેલ્લા 2 દાયકાથી અબોલ પશુઓનો અવાજ બન્યો છે આ જીવદયાધામ. 1 એકર જગ્યા અને 50 પશુઓની સેવાથી શરૂ થયેલું આ જીવદયાધામ હવે 11 એકર જેટલી જગ્યામાં વિસ્તાર પામીને અંદાજે 2000 જેટલા અબોલ પશુઓને શાતા આપે છે. એ સંસ્થા અમારી છે એ એક નાનો છોડ હતો, એ હવે ધીમે ધીમે વટવૃક્ષ જેવો થતો જાય છે. આ ગૌ માતાઓને જુઓ, અહીં તેઓ નિરાતે લીલો સૂકો ચારો ખાઈને નિર્ભય જીવન જીવે છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ સત્ય એ છે કે અંદાજે 90% ગાયો કતલખાને જતા બચાવીને અહીં લાવવામાં આવી છે. અમારા ગૌરક્ષક કાર્યકરો અને જીવદયા પ્રેમીઓ ખેડૂતોને ખાસ સમજાવે છે કે તમારે ત્યાં પશુ વૃદ્ધ થાય, કામ ના આપે એવું થાય, બીમાર થાય તો તમે એને ગમે તે વ્યક્તિને ન વેચતા અમારે ત્યાં મૂકી જાઓ. અને એમાં અમે સફળતા મેળવી છે અને દર મહિને અમારે ત્યાં 60 થી 70 પશુ ખેડૂતો મૂકી જાય છે કે જે મોટાભાગે કતલખાને જ જવાના. કહેવાયું છે ને કે દાણાન સેહમ અભયપ્યાણમ એટલે કે સર્વદાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. પ્રાણીઓના પ્રાણની રક્ષા કરવી તેનું નામ જ અભયદાન. દેવ, ગુરુ અને ધર્મના પ્રતાપે આ જીવદયાધામના ટ્રસ્ટીઓ અને ગૌસેવકોએ પોલીસ પ્રશાસન અને ગૌ પ્રેમીઓની મદદથી જીવના જોખમે પણ ગૌ રક્ષા કરી છે. જીવદયાધામ એક એવી સંસ્થા છે કે જે ન કેવળ આ જીવોને બચાવે છે પણ તેમને સુરક્ષિત જીવન, સ્નેહ અને સ્થાયી આશ્રય આપે છે. આ વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન હતો બીમાર પશુઓની સારવારનો, પણ જેને હૈયે સદાય જીવદયા છલકાતી હોય તેવા આ જીવદયાધામના ટ્રસ્ટીઓ આ સમસ્યાનું નિરાકરણ લાવ્યા. જીવદયાધામના પ્રાંગણમાં જ શરૂ કરવામાં આવી તમામ સુવિધાથી સજ્જ હોસ્પિટલ, જ્યાં અત્યાધુનિક ICU, અદ્યતન સાધનોથી સજ્જ સર્જરી વોર્ડ અને હાઈટેક સાધનો સાથેની લેબોરેટરી છે. ઊભા પણ ન રહી શકે તેવા આ પશુઓ માટે ત્યાં એક અલાયદો વોર્ડ છે અને હા, સાથે જ રિકવરી વિભાગ પણ અહીં કાર્યરત છે. આસપાસના વિસ્તારના લોકો માટે જીવદયાધામની આ હોસ્પિટલ આશીર્વાદરૂપ છે. પોતાના પશુઓ કે પછી વિસ્તારમાં અન્ય પશુઓ બીમાર હોય, ઘાયલ હોય કે અસહાય હોય તો લોકો જીવદયાધામને જાણ કરે છે. અહીંના સેવાભાવી કર્મચારીઓ તુરંત જ તેઓને લઈ આવે છે અને બાદમાં નિષ્ણાંત તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવે છે. પાંજરાપોળની શરૂઆત 2007ની અંદર કરવામાં આવેલી, જેની અંદર આ સર્જિકલ હોસ્પિટલની અંદર ICU વિભાગ અને લેબોરેટરીનું ઉદ્ઘાટન 2024ની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર કરવામાં આવ્યું, જેની અંદર અલગ અલગ આધુનિક ટેકનોલોજી દ્વારા સાધનો દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે પાંજરાપોળને. એ પાંજરાપોળને અલગ અલગ ટ્રીટમેન્ટ સારવાર માટે રોમિનન્ટ ડોગ, કેટ, ગોટ, સીપ, કેટલ, બફેલોની અંદર અલગ અલગ આવે છે કેસો, જેની અંદર હેન્ડલ કરવામાં આવે છે, જેને પ્રાથમિક સારવાર અને સર્જિકલ કોક ટાઈમ ઓપરેશન બી કરવામાં આવે છે. ફક્ત અબોલ જીવ પૂરતું જ આ ટ્રસ્ટનું સેવા કાર્ય નથી, માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પણ આ ટ્રસ્ટ પૂરું પાડે છે. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, એ જ ખરી સેવા સર્વાણી. આવા સંકલ્પ સાથે અહીં ચાલે છે પ્રભાબાનું રસોડું. એક પણ દિવસની રજા વગર દરરોજ અંદાજે 1000 થી 1500 જેટલા વડીલ, વિકલાંગ, ભિક્ષુક અને અસહાય લોકો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક ભોજન સેવા આપવામાં આવે છે. પ્રભાબાના નામથી રસોડું ચાલુ કરી આજે એના 2.5 વર્ષ થયા છે. ચાલુ કર્યું ત્યારે 100-200 માણસ હતા, અત્યારે 1500 માણસ અમારી છે અને 10:30 વાગે નીકળે, 3:30 વાગે રસોડું પાછું આવે અને દરરોજ જે રોટલી, દાળ, ભાત, શાક અને જે દિવસે કોઈનું રસોડું એવું આવે કે મારે મિષ્ટાન અને ફરસાણ સાથે ખવડાવવું છે તો સાદા ભોજનના 15,000 રૂપિયા ખાલી ચાર્જ રાખ્યો કે અને મિષ્ટાન સાથેના ભોજન અને ફરસાણ સાથેના ભોજનના 25,000 રૂપિયા રાખ્યા. જયંતિભાઈએ વિચાર કર્યો કે ના યાર, આપણે ગરીબ માણસોની આપણે મદદ કરવી જોઈએ. અને જયંતિભાઈએ પોતાની દુકાનમાંથી જેટલો માલ રાખેલો હતો મીઠાઈ ફરસાણનો બધો આખો ખાલી કરી નાખ્યો, બધા પડી કર્યો. કારખાનામાં જેટલો કાચો માલ રાખેલો હતો એ પણ બધું તૈયાર કરી દીધો.
લગભગ 18 થી 19 લાખ રૂપિયા પોતાના ખર્ચા કર્યા એમને એ ટાઈમે. ને પછી હવે વિચારતા જેમ જેમ બધા ગામમાં ખબર પડવા માંડી કે આયા તો બહુ સરસ કામ ચાલે છે સેવાનું. એ ટાઈમે 45,000 માણસને અમે જમાડ એટલે 24 કલાક સલંગ ચાલુ રહેતી હતું. ગોધરા, અમદાવાદ અને વડોદરાથી મધ્યપ્રદેશ જતા કે પછી મધ્યપ્રદેશથી વાયા ગોધરા ગુજરાત આવતા સાધુ સાધ્વી મહારાજો અને યાત્રિકોને આ વિસ્તારમાં કોઈ વિહારધામ ન હોવાથી ભારે મુશ્કેલી પડતી. પણ હવે તેમની સુવિધા માટે પરવડી મુકામે આવેલા આ જીવદયાધામમાં સાધુ સાધ્વી ભગવંતોને શાતા રહે તેવું વાતાવરણ મળી રહે તેવું વિશાળ શ્રી શુભંકર સૂર્યોદય વિહારધામ બનાવાયું છે. યાત્રિકો અહીં નવકારસી, બપોરનું ભોજન અને સાંજનો ચોવિહાર કરવા માંગતા હોય તો અગાઉથી જાણ કરીને આ સુવિધાનો લાભ મેળવી શકે છે. વળી કોઈ યાત્રિકને રોકાવાની કે પોતાનો પ્રસંગ ઉજવવાની જરૂર લાગે તો વિશાળ એસી રૂમ અને સુવિધાસભર હોલ સાથેનું યાત્રિક ભવન ઉપયોગી નીવડે છે. વિહારધામની બિલકુલ સામે જ બલસાણાની પ્રતિકૃતિ શ્રી વિમલનાથ દાદાના સુંદર, ભવ્ય અને નયનરમ્ય શિખરબંધી જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જનહિતાર્થે અને પાંજરાપોળના હિતાર્થે નિર્માણ કરવામાં આવેલું આ જિનાલય અને વિહારધામ ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ શેઠ દ્વારા સ્વદ્રવ્યથી નિર્માણ પામ્યું છે. જૈન ભોજન, વિસામો, પ્રભુ દર્શન લાભ અને ગૌદર્શન તેમજ ગૌ સેવાના પુણ્યનું ભાથું આ બધું જ એક જ સ્થળેથી મળી રહે તેવી પવિત્ર જગ્યા છે આ જીવદયાધામ. સતત વિસ્તરતું જતું સેવા કાર્ય એ આ ટ્રસ્ટીઓની અથાગ મહેનતનું પરિણામ છે. પણ તમે જાણો છો કે સેવાના રસ્તે ચાલવું એટલું આસાન નથી હોતું. ગૌશાળાની ખ્યાતિ વધતી જાય છે તેમ પશુઓ વધતા જાય છે. પશુઓ માટે સુવિધાઓ પણ વધતી જાય છે. હોસ્પિટલનો ખર્ચ વધતો જાય છે. પશુના નિભાવ ખર્ચ અને સારવાર માટે રોજનો અંદાજે 2 લાખ જેટલો ખર્ચ થઈ જાય છે. તો પ્રભાબાનું રસોડું ચલાવવા માટે દરરોજનો અંદાજે 50,000થી વધુનો ખર્ચો થાય છે. તેને પહોંચી વળવા માટે જરૂર છે આપણા સૌના આર્થિક સહયોગની, ખુલ્લા દિલે કરાયેલા દાનની. મોટું દાન કરનાર કોઈ શ્રેષ્ઠી હોય તો એ પોતાની શક્તિ અને ક્ષમતા મુજબ આ અબોલ જીવના આ જીવદયાધામના વહારે આવી શકે છે. જો મોટી રકમનું દાન ન કરી શકાય તો માસિક ઘાસચારાના દાતા અથવા તિથિના દાતા બની શકાય. પશુને દત્તક લઈને પણ પુણ્ય કમાઈ શકાય. યાદ રાખો, તમારો નાનકડો સહયોગ, તમારું નાનકડું દાન એ આ અબોલ જીવ માટે બની શકે છે જીવત દાન. શ્રીમતી પ્રભાબેન કાંજીભાઈ શેઠ, જીવદયાધામ. દાન અને અન્ય વિગત માટે સંપર્ક કરો જયંતિભાઈ શેઠ 9429292336 9825036146. દિનેશભાઈ ગાંધી 9428449098. પ્રદીપભાઈ સુખડિયા 9313170113.